નામ શ્રીમાળી હેમલતા ક્યાંથી આવવાનું? પાલનપુરથી. આ શું માનતા હતી? મારે એમાં એવું હતું કે 10 mm ની પથરી હતી જે નળીમાં આવી ગઈ હતી, તો ડૉક્ટરે ઓપરેશનનું કીધેલું હતું. હું ઘેર બેઠા માતાજીના વિડીયો જોતી હતી. કયા માતાજીના? ખુખાર મેળડીમાં બારે જતા. બરોબર. અને પછી એ વિડીયો જોઈને મેં માતાજીની માનતા રાખી હતી. અમારા પથરીનો નિકાલ થશે તો હું શ્રીફળ ચોંદરી કરી જઈશ. બરોબર. તો એના લગભગ 15-20 દિવસ પછી મેં સોનોગ્રાફી કરાવી. તો ડૉક્ટર કે બેન તમને શું તકલીફ હતી? મેં કીધું મને પથરી હતી. તો કે કોઈ પથરી બથરી કશું જ નહીં. બરાબર. એટલે પથરી નીકળી ગઈ. હા. કેટલા mm ની હતી? 10 mm. અને ડોક્ટરે શું કીધું? ઓપરેશન કરવાનું. ઓપરેશન કરવાનું. માતાજીની માનતાથી ઓટોમેટિક નીકળી ગઈ. ઓટોમેટિક નીકળી નહીં, ગાયબ જ થઈ ગઈ. બરોબર. તો ડૉક્ટર હેરાન થઈ ગયા. ડૉક્ટર કે તમારે સીટી સ્કેન કરવું પડશે, કે મારે જોવું પડશે. તમને સીટી સ્કેન કર્યું પણ પથરી કે કશું હતું નહીં. બરોબર. તો ખોખાર મેળડીમાંની દયાથી બધું જ દુઃખ મારું દૂર થઈ ગયું એમ. રામ રામ. અને એ પછી માતાજીના આજે 10મી વાર દર્શન કરવા આવી. માતાજીની દયાથી બધું સારું જ થયું. ઘરની અંદર ઘરની અંદર બી સારું જ છે. રામ માળી રામ. રામ રામ.